રાજકોટમાં ભાજપના આગેવાનો બહુમાળી ચોક ખાતે પહોંચ્યા છે। આ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બહુમાળી ચોક પહોંચ્યા। આવતીકાલે ભાજપ દ્વારા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવશે। સંગઠનના હોદ્દેદારો સભાને લઈને તૈયારીઓ કરવા માટે પહોંચ્યા છે। પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ટિકિટ ફાઇનલ ન હોવા છતાં પણ ભાજપ દ્વારા સભાને લઈને તૈયારીઓ શરૂ છે। આવતીકાલે વિજય મુહૂર્તમાં ભાજપના જે 72 ઉમેદવારો છે તેઓ ફોર્મ ભરવા જવાના છે। આપણી સાથે રાજુભાઈ ધ્રુવ છે, એમની સાથે વાત કરીશું। રાજુભાઈ, શું કહેશો? વિજય મુહૂર્તમાં 72 ઉમેદવારો ફોર્મ ભરવા જશે। હજુ સુધી જે કેન્ડિડેટ છે તે ફિક્સ નથી થયું। હજુ સુધી જે કોકડું છે તે ગૂંચવાયેલું છે। જે કેન્ડિડેટ છે તેમના નામ સામે આવી નથી રહ્યા। ગઈકાલની વાત હતી, આજ સવાર થઈ ગયો। સાહેબ, અમારું કોકડું ગુચવવા માટે તો અમારી આ ચૂંટણી સમિતિના અમારા પ્રદેશનું સંગઠન છે। અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ચૂંટણી સમિતિની આજે જે રીતે બેઠકો મળી રહી છે, આજે ચોથો દિવસ છે પાર્લામેન્ટરી બોર્ડનો। આપને કહું, જગદીશ વિશ્વકર્માજીના નેતૃત્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી, આદરણીય ભૂપેન્દ્રસિંહજી, આદરણીય આસિફ ફલદુ સાહેબ, કેવા દિગ્ગજ લોકો, આજે આદરણીય પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આજે આ સૌ ચૂંટણી સમિતિમાં બેઠા છે। અને જે રીતે ચયન પદ્ધતિ માટે એ લોકો ધીર ગંભીરતા સાથે જઈ રહ્યા છે, ત્યારે હું ખાતરી સાથે કહીશ, અહીં કોઈ કોકડું ગૂંચવવાની વાત નથી। ભારતીય જનતા પક્ષે તો દેશને માટે એમ કહે છે કે ક્યાંય કોકડું ગૂંચવા જેવી પરિસ્થિતિ રહેવા નથી। રિપીટ થિયરીની વાત સામે આવી રહી છે। શું લાગે છે, નો રિપીટ થિયરી આવશે કે પછી ક્યાંક ને ક્યાંક જે જૂના જે ચહેરા છે તેમની પણ યાદી જાહેર કરવામાં આવશે? અત્યારે કંઈક એવું અસ્થાને છે, એટલા માટે કે પક્ષના હિતમાં, પ્રજાના હિતમાં જે યોગ્ય લાગશે તે પ્રકારનો સર્વોપરી સર્વોત્તમ નિર્ણય જ પક્ષ લેશે। ત્યારે હું માનું છું કે આ પ્રકારની બધી વાતો અટકળવાનો કોઈ મતલબ જ નથી। જે કેટલાક જે આગેવાનો છે તે નારાજ છે એવી પણ વાત સામે આવી રહી છે। શું કહેશો તેને લઈને? ભારતીય જનતા પક્ષના તમામ શ્રેણીના કાર્યકર્તા, એ બૂથનો કાર્યકર્તા હોય, એ પેજ સમિતિનો કાર્યકર્તા હોય, એ શક્તિ કેન્દ્રનો કાર્યકર્તા હોય કે મંડળનો કાર્યકર્તા હોય, જિલ્લાનો, એ વિચારધારાને સમર્પિત કાર્યકર્તા છે, દેશભક્તિને સમર્પિત કાર્યકર્તા। અમે સૌ ભારત માતાની સેવા માટે, લોકસેવા માટે આવ્યા છીએ, દરિદ્ર નારાયણની સેવા માટે આવ્યા છીએ, અંત્યોદય માટે આવેલા લોકો છીએ। અમારા માટે વ્યક્તિગત વિચારવું ક્યારેય પણ અમને યોગ્ય લાગ્યું નથી। પક્ષ જે નિર્ણયો કરે એ નિર્ણયોને સમર્પિત થઈ એ નિર્ણયોને અમે વધાવી લેશું। અને આવતીકાલે આપ જોજો કે 72 ઉમેદવારો માટે જંગી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડી અને ચૂંટણી ફોર્મ ભરીને એમને વિજય બનાવશે। આપણી સાથે રાજુભાઈ ધ્રુવ, ખૂબ જ સિનિયર નેતા છે, તેઓ જણાવી રહ્યા છે કે આવતીકાલે 72 ઉમેદવારો છે તે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જવાના છે। ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે જે કુકડું ગૂંચવાયેલું છે રાજકોટને લઈને, તેના ઉપર પણ તેઓએ પ્રતિક્રિયા આપી કે ક્યાંક ને ક્યાંક જે શ્રેષ્ઠ નેતૃત્વ છે તેની મંત્રણા અત્યારે છે તે ક્યાંક ને ક્યાંક થઈ રહી છે। અને તેના જ કારણે હવે ટૂંક જ સમયમાં જે રાજકોટ માટે જે નામ જે જાહેર થવાના છે તે જાહેર થશે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।